બધાને નમસ્કાર અને ફેસબુક સાથે તમારો વ્યવસાય વધારવાના મોડ્યુલ 4માં આપનું સ્વાગત છે. અહીંયા આપણે ફેસબુક પર એન્ટરપ્રેન્યોર્સ માટેના વિવિધ ટૂલ્સ અને રિસોર્સિસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મોબાઈલ સ્ટુડિયો એ સૌથી મહત્વપૂર્ણ ટૂલ્સમાંથી એક છે, જેને તમે એક્સેસ કરશો. તે અનુસરવા માટે સરળ વિડીયો માર્ગદર્શિકા, ડાઉનલોડ કરવા યોગ્ય આયોજન સંક્ષિપ્ત અને તમને પ્રારંભ કરવા માટે સર્જનાત્મક એપ્લિકેશન ભલામણો સાથે પૂર્ણ છે. મોબાઈલ સ્ટુડિયો તમને આમાં મદદ કરે છે. પછી તમે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો બનાવવાની કિટની એક્સેસ મેળવો છો. આ ટૂલ જાહેરાતકર્તાઓને સ્થિર ઇમેજ એસેટ્સને મોબાઈલ ઓપ્ટિમાઇઝ્ડ વિડીયોમાં કન્વર્ટ કરવામાં મદદ કરે છે. તે 15 સેકન્ડ અથવા 16 સેકન્ડ જેટલો લાંબો હોઈ શકે છે. ચાલો અહીંયા કેટલાક ઉદાહરણો જોઈએ. અહીંયા તમે જોશો કે તમે 6 સેકન્ડમાં પ્રોડક્ટનો પ્રચાર કેવી રીતે કરી શકો છો. અહીંયા તમે જોશો કે તમે કેવી રીતે 6 સેકન્ડમાં બહુવિધ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરી શકો છો. તમે 15 સેકન્ડ કે તેનાથી ઓછા સમયમાં પ્રોડક્ટ્સના ફાયદા કેવી રીતે બતાવી શકો છો તે અહીંયા છે. અને પછી આ રીતે તમે 15 સેકન્ડ કે તેનાથી ઓછા સમયમાં પ્રોડક્ટ્સની શોધ બતાવી શકો છો. તેથી તમે તમારા બિઝનેસ ગોલ્સને ધ્યાનમાં રાખીને રચાયેલ વિવિધ ટેમ્પલેટ્સમાંથી પસંદ કરી શકો છો. પછી તમને ચોક્કસ મોકની એક્સેસ પણ મળે છે. તેથી તમારી પાસે ક્રિએટિવ હબ છે, જે એક પ્લેટફોર્મ છે જે તમને જાહેરાતો માટે મોકઅપ બનાવવામાં મદદ કરે છે, તેમને કોઈ પણ સાથે શેર કરવામાં અને તેમને લાઈવ ઉમેરવામાં મદદ કરે છે. હવે ચાલો જાહેરાતો વિશે વાત કરીએ. તમે તેને ક્યાં સેટઅપ કરશો? તે તમારા એડ એકાઉન્ટમાં સેટ કરવામાં આવશે. એડ એકાઉન્ટમાં તમને એડ મેનેજરની એક્સેસ મળે છે. નવું એડ એકાઉન્ટ બનાવવા માટે તમારે ફક્ત ads.facebook.com પર જવું પડશે. ત્યાંથી તમને નવું એડ એકાઉન્ટ બનાવવાનો વિકલ્પ મળશે. એડ એકાઉન્ટનું નામ દાખલ કરો, સાચો ટાઈમ ઝોન અને કરન્સી ઉમેરો અને પછી નેક્સ્ટ ક્લિક કરો. આ પછી તમને પૂછવામાં આવશે કે શું તમે આ એડ એકાઉન્ટનો ઉપયોગ તમારા બિઝનેસ માટે કરશો કે અન્ય કોઈ બિઝનેસ વતી ઉપયોગ કરવા માંગો છો. યોર બિઝનેસ કે માય બિઝનેસ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ક્રિએટ પર ક્લિક કરો. આ કર્યા પછી તમને અધર એકાઉન્ટ સેટિંગ્સ કમ્પ્લીટ કરવા માટે કહેવામાં આવશે. આ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. એકવાર તમે ક્લોઝ પર ક્લિક કરશો તો તમને એડ એકાઉન્ટ ઉમેરવા માટે પરવાનગી સેટ કરવા માટે કહેવામાં આવશે. મૂળભૂત રીતે તમારી પાસે 3 અલગ અલગ સ્તરની પરવાનગીઓ છે જે તમે સોંપી શકો છો. તમે એડમિન એક્સેસ આપી શકો છો, જે કેમ્પેનના તમામ પાસાઓનું સંચાલન કરી શકે છે. પછી તમારી પાસે જાહેરાતકર્તાની એક્સેસ હશે, જેથી તમે ચૂકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને જાહેરાતો સેટ કરી શકો. આ પછી એનાલિસ્ટ એક્સેસ તે વ્યક્તિ માટે ઉપલબ્ધ થઈ શકે છે જે તમામ જાહેરાતોનું પ્રદર્શન જોવા માંગે છે. તો આ વિવિધ સાધનો છે જેનો તમે એક એન્ટરપ્રેન્યોર તરીકે ઉપયોગ કરી શકો છો. હવે પછીના વિડીયોમાં મળીશું.